મારું નામ શિલ્પાબેન રાજપરા. 5 વર્ષથી અહીંયા દારૂ વેચાય છે. અમે જનતા રેડ કરી હતી. આ અડધી કલાકમાં પોલીસ વાળા બેનને છોડી મૂક્યા અને પાછા દારૂ વેચવાનું ચાલુ કરી દીધું. અને હાંજે તો અમને ધમકી આપી ગયા છે, જો હથિયારો રહ્યા એના. પોલીસ કેમ કઈ કરતી નથી? એમ નહીં, મહિલાની કઈ જેલ છે જ નહીં. કેટલી જેલમાં મહિલા છે, તો આને કેમ કોઈ નથી અડધી કલાકમાં છોડી દે છે? સાબરમતી લઈ જાઓ. કેમ એને કોઈ કઈ કરતું નથી? આ દારૂ બંધ નહીં થાય તો તમે આગળ શું કરો? અમે આત્મહત્યા કરી નાખશું. પછી પોલીસ ઘરે કોઈ મહેમાન આવતું નથી. અમારે એક જ દેવું છે અત્યારે. એ રાત દી ગાયરો બોલે અમારે એના ભજન ના કરવાના. ગઈકાલે તો તમે અહીંયા ઘંટા રેડ કરી દારૂ પકડાયો હતો. હા, તો આજે પાછો કેમ ચાલુ? ચાલુ થઈ ગયો હતો. દારૂ ચાલુ થઈ ગયો અને અમને ધમકી દઈ ગયા કે અમે હવે તમે આવું કઈ કરશો ને અમે તમને મારશું હતો. હા, તો ઈ કેસ કરી કે હું હપ્તા ભરું છું એમ. મને પોલીસ કાઈ નહીં કરે. પોલીસ હપ્તા ખાતી હોય તો છોડી મૂકે ને. હે નકર કામ છોડી મૂકે. આપણે કોકને મારી તો નથી છોડી મૂકતા. જામીન જોઈને 2-5 કલાક રાખવા પડે ને 2 દી રાખવા પડે. આપણને કોઈ નથી છોડી મૂકતા. આને કેમ છોડી મૂકે છે? આ ધંધા કરે તો છોડી મૂકે. તમારી માંગ શું? અમારી માંગ અમારા ચામુંડાનગરની અંદર દારૂ બંધી આવી છે. અમારે કોઈ દારૂ અહીંયા વેચાવું જ નથી ચામુંડાનગરની અંદર. મારું નામ શિલ્પાબેન રાજપરા. 5 વર્ષથી અહીંયા દારૂ વેચાય છે. કાલે પણ અમે જનતા રેડ કરી હતી. અડધી કલાકમાં પોલીસ વાળા બેનને છોડી મૂક્યા અને પાછા દારૂ વેચવાનું ચાલુ કરી દીધું. અને હાંજે તો અમને ધમકી આપી ગયા છે, જો હથિયારો રહ્યા એના. પોલીસ કેમ કઈ કરતી નથી? એમ નહીં, મહિલાની કઈ જેલ છે જ નહીં. કેટલી જેલમાં મહિલા છે, તો આને કેમ કોઈ નથી અડધી કલાકમાં છોડી દે છે? સાબરમતી લઈ જાઓ. કેમ એને કોઈ કઈ કરતું નથી? કેવો ત્રાસ છે? પરિવારી આ દારૂ બંધ નહીં થાય તો તમે આગળ શું કરો? અમે આત્મહત્યા કરી નાખશું. પછી પોલીસ બધું લેશે ને ઘરમાં. અમારી ઘરે કોઈ મહેમાન આવતું નથી. એના રાજ અમારે એને એક જ દેવું છે અત્યારે. એ રાત દી ગાયરો બોલે અમારે એના ભજન સાંભળવાના. ગઈકાલે તો તમે અહીંયા ઘંટા રેડ કરી દારૂ પકડાયો હતો. હા. તો આજે પાછો કેમ ચાલુ? એ